આજનું રાશિફળ 14 ફેબ્રુઆરી 2026 શનિવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો। આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે। જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખો કેમ કે સામાન ચોરી થવાની શક્યતા છે। તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ। આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિય પાત્રવાલય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે। પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે। સારું ભોજન, રોમેન્ટિક ક્ષણો, આજે આ બધું જ તમને મળવાની આગાહી છે। તમારું મનપસંદ સંગીત સાંભળવું એ તમને ચાના કપ કરતાં વધારે તાજું અનુભવી શકે છે। 2. વૃષભ રાશિ ટોરસ। તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે। તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે। ઘરમાં સુધારણા લાવવાની યોજના વિશે વિચારજો। આજે તમારા પ્રિય પાત્રની લાગણીઓ સમજજો। આજે તમે તમારો મોટાભાગનો સમય ઘરે સૂઈને વિતાવી શકો છો। સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે। તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે। તમે હેરસ્ટાઇલ અને મસાજ જેવી પ્રવૃત્તિઓમાં ઘણો સમય પસાર કરી શકો છો અને તે પછી તમને ખૂબ સારું લાગશે। 3. મિથુન રાશિ જેમનાઈ। આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે। જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે। અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે। તમારી સામે એટલી બધી બાબતો હશે અને તેમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે। પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે। તમે આ વાતો પહેલાં પણ સાંભળી હશે પણ આજે તમે તેનો અનુભવ કરશો। તમારા માટે સમયની સાથે રહેવું સારું છે પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો। તમારા જીવનસાથી આજે તમને કોઈક સુંદર સરપ્રાઇઝ આપશે। આજે તમે માતા પિતાને કહ્યા વિના ઘરે તેમની પસંદગીની કોઈ પણ વાનગી લાવી શકો છો। તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે। 4. કર્ક રાશિ કેન્સર। માનસિક સ્પષ્ટતા જાળવવા માટે કોઈપણ પ્રકારની મૂંઝવણ અને હતાશા ટાળો। ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે। અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે। તમારી સામે એટલી બધી બાબતો હશે અને તેમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે। તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂંટશે। ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટા ભાગનો સમય વ્યસ્ત રાખશે। આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો। જીવન ફક્ત ત્યારે જ બની શકે જ્યારે તમે સાચા વિચારો અને સાચા લોકોની સાથે હો। 5. સિંહ રાશિ લીઓ। તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે। આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે। જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે। આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાઓ એવી શક્યતા છે। મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે। તમે આજે અનુભવશો કે તમારું લગ્ન જીવન આટલું સુંદર ક્યારેય નહોતું। એવા લોકોની વાતોનું ખોટું ના લગાડો જેમનું તમારા જીવનમાં કોઈ મહત્વ નથી। 6. કન્યા રાશિ વર્ગો। કોઈક સંત પુરુષના આશીષ તમને માનસિક શાંતિ આપશે। નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે। જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે। પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો। તમારા પ્રિય પાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે। તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલકે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે। તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે। તમને ક્યાંકથી લોન મળી શકે છે જે તમારી કેટલીક આર્થિક સમસ્યાઓ હલ કરશે। 7. તુલા રાશિ લીબ્રા। તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં। જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈપણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે।
જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે, તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે. તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો. આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે, જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવામાં ઘણો સમય પસાર કરી શકો છો. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે. આજે ફોટોગ્રાફી દ્વારા તમે આવતીકાલે આવતી કેટલીક સરસ યાદોને કેપ્ચર કરી શકો છો. તમારા કેમેરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવા ના ભૂલતા. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. તમારો જિદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો, કેમ કે આ બાબત સમયનો નર્યો વેડફાટ છે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશ કે તમે કેવું સુંદર કામ કર્યું છે. આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે. આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો. તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો. શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે. મિત્રો સાથે ગપસપ કરવી એ સારો ટાઈમપાસ હોઈ શકે છે, પરંતુ ફોન પર સતત વાતો કરવી પણ માથાનો દુખાવો છે. 9. ધનુ રાશિ સેજિટેરિયસ. તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. આજે તમારા પ્રિય પાત્ર સાથે સારી રીતે વર્તજો. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમે જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે. આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે. જ્યારે તમે તમારા સામાન્ય કરતાં વધારે સમય વિતાવતા હો ત્યારે તે થોડી બોલાચાલી થઈ શકે છે, પરંતુ આજે તેને ટાળવાનો પ્રયત્ન કરો. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે. દોડધામ ભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો. તેમનો સાથ તમારા શરીરમાં નવું જોમ ભરી દેશે. તમે જીવનમાં પૈસાના મહત્વને નથી સમજતા, પરંતુ આજે તમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે. કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે, પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો. આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે. તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે. આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ. સમયનો સારો ઉપયોગ કરવા માટે તમે આજે પાર્કમાં ફરવાની યોજના બનાવી શકો છો, પરંતુ ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી દલીલ થવાની સંભાવના છે, જે તમારો મૂડ બગાડી શકે છે. સાંજનું સારું ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્ન જીવનમાં આવવાની અપેક્ષા રખાય છે. શાંતિનો વાસ તમારા હૃદયમાં રહેશે અને તેથી જ તમે ઘરે સારા વાતાવરણની રચના કરી શકશો. 11. કુંભ રાશિ એક્વેરિયસ. તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે. એ સિવાય નિસ્તેજ અને ધીમો દિવસ. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે. તમે આ વાતો પહેલાં પણ સાંભળી હશે, પણ આજે તમે તેનો અનુભવ કરશો. જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો, તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો. તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો. લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે. તમારી બાબતોને મહત્વપૂર્ણ બનાવવા માટે આજે તમે મનગઢંત વાતો કરી શકો છો. હું તમને સલાહ આપીશ કે આ ન કરો. 12. મીન રાશિ પાઇસેસ. તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે. પરિવારની ખુશી પુનઃસ્થાપિત કરવા તમારે આમાંથી બને એટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે. નાણાં પ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. તમારા વર્તનમાં અસ્થિર થતા નહીં, ખાસ કરીને તમારા જીવનસાથી સાથે, અન્યથા તેનાથી તમારા ઘરની શાંતિ જોખમાઈ શકે છે. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે.
આ રાશિના બાળકો આજે રમતમાં દિવસ વિતાવી શકે છે. માતા પિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે. એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે. જ્યારે તમારું કુટુંબ સપ્તાહના અંતમાં તમને કંઈક કરવાની ફરજ પાડે છે ત્યારે ગુસ્સો આવે તે સ્વાભાવિક છે, પરંતુ શાંત રહેવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે.